કેમ છો મિત્રો? યાર બધા મજામાં જ હશો તો મિત્રો આજે આપણે ગૂગલ એડનો આ બીજા નંબરનો વિડીયો છે. આજે હું તમને ઠીક છે તમારું પેમેન્ટ મેથડ એડ કરતા શીખવાડીશ કે જો તમારે ગૂગલમાં એડ ચલાવ્યું તે પહેલાં તમારે કોઈ પણ પેમેન્ટ મેથડ એડ કરવું પડે. ઠીક છે મિત્રો, તમે યુપીઆઈથી પણ કરી શકો છો, તમારી જોડે એટીએમ કે ક્રેડિટ કાર્ડ હોય તો એની મદદથી પણ કરી શકો છો. તો આજે મારી જોડે ક્રેડિટ કાર્ડ છે. ઠીક છે મિત્રો, તો ક્રેડિટ કાર્ડની મદદથી કઈ રીતે આમાં પૈસા એડ કરવા અથવા એટીએમની મદદથી કઈ રીતે આમાં પૈસા એડ કરવા એ બતાવીશ. મિનિમમ તમે 500 રૂપિયા એડ કરી શકો છો તમારે પહેલી વાર એડ ચલાવવાની હોય તો ચાલો હું તમને ઠીક છે લેપટોપની સ્ક્રીન ઉપર જઈને સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જાણકારી આપી દઉં. તો મિત્રો હવે આપણે ઠીક છે આમાં પેમેન્ટ મેથડ એડ કરશું. તો પેમેન્ટ મેથડ એડ કરવાની બિલકુલ સિમ્પલ રીત છે, તમે જોઈ શકો છો આપણી લેપટોપની સ્ક્રીન ઉપર. ઠીક છે, તમને આપણે ગૂગલનું જે એડ એકાઉન્ટ છે ઓપન કરેલું છે. તો આગળ તમારે ઓપ્શનમાં જવાનું છે બિલિંગ વાળા ઓપ્શન ઉપર. તો બિલિંગ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે તમને જોઈ શકો છો 0 છે, મતલબ કે હજુ સુધી આપણે એક પણ રૂપિયો એડ કર્યો નથી. તો એડ ફંડ ઉપર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી તમારી જોડે 2-3 ઓપ્શન હોય છે. અંદર એડ પેમેન્ટ મેથડ ઉપર આપણે ક્લિક કરશું એટલે સૌથી પહેલું તો જો તમારી જોડે કોઈ ક્રેડિટ કાર્ડ હોય, ઠીક છે મિત્રો, પહેલેથી તો તમે તમારું ક્રેડિટ કાર્ડ એડ કરી શકો છો અથવા તમે નેટ બેન્કિંગ કરી શકો છો અથવા ઠીક છે પે બેંક ટ્રાન્સફર પણ કરી શકો છો. તમારી જોડે એટીએમ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય તો તમે ઠીક છે મિત્રો, ક્રેડિટ કાર્ડ હોય કે એટીએમ કાર્ડ હોય તો એનો ઉપયોગ કરી શકો છો. તો આગળ ઠીક છે મિત્રો હું એડ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કરીશ. એ પછી આગળ ઠીક છે હું મારા કાર્ડ નંબર નાખી દઈશ, મહિનો નાખી દઈશ ને એનો જે પાછળ સીવીવી નંબર કરીને આવે આગળ ઠીક છે એ નાખી દઈશ. તો ચાલો બધી ડિટેલ ભરી દઉં. તો મિત્રો જોઈ શકો છો મેં મારો કાર્ડ નંબર નાખી દીધો છે. ઠીક છે, એની એક્સપાયર ડેટ ને સીવીવી નંબર નાખી દીધો છે જે મારા ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડની પાછળ આવી. એ પછી આગળ તમારું કાર્ડ હોલ્ડરમાં જે પણ નામ હોય, ઠીક છે મિત્રો, એ નામ અથવા તમે તમારું નામ પણ નાખી શકો છો. એ પછી તમારું અંદર જે પણ એડ્રેસ હોય બધું ભરી દેવાનું છે. બધું ભર્યા પછી નીચે સેવ કાર્ડનું ઓપ્શન આવે, ઠીક છે, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જેવું ક્લિક કરશો એટલે આ રીતે થોડી પ્રોસેસિંગ થશે. એ પછી ઠીક છે મિત્રો તમે આગળ પૈસા આ રીતે કન્ટિન્યુ કરી શકો છો અથવા એડ કરી શકો છો. ઠીક છે મિત્રો, તો આગળ લાસ્ટ પેમેન્ટ ઠીક છે મિત્રો આગળ તો આગળ આપણે તમે અમાઉન્ટ પણ નાખી શકો છો કે તમે કેટલા એડ કરવા માંગો છો. 100 રૂપિયા, 200 રૂપિયા, તમારે મિનિમમ 500 રૂપિયા એડ કરવા પડશે. તો આપણે 500 રૂપિયા સિલેક્ટ કરશું. એ પછી નીચે કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે જોઈ શકો છો જે છે મારું ફંડ છે એ એડ થઈ ગયું છે. ઠીક છે મિત્રો, પેમેન્ટ મેથડ એડ થઈ ગયું છે. અહીં એડ ફંડ ઉપર હવે ક્લિક કરશું. એ પછી હવે મને આગળ મારો જે સીવી નંબર નાખવાનું કહે છે. ઠીક છે તો હું આગળ નાખી દઉં છું. ઠીક છે તો જોઈ શકો છો આ રીતે નંબર નાખ્યા પછી આગળ આપણે વેરીફાઈ કરવું પડશે. તો વેરીફાઈ ઉપર ક્લિક કરશું. ક્લિક કરશો, ઠીક છે મિત્રો, એટલે જોઈ શકો છો આગળ વેરીફાઈ છે. ફરીથી વેરીફાઈ ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું પોપઅપ આવશે. પોપઅપ આવ્યા પછી આગળ ઠીક છે મિત્રો જોઈ શકો છો આગળ ઠીક છે મિત્રો મારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. ઠીક છે, તો આપણે રાહ જોઈ લેવી કે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે. ઓટીપી કોડ આવે નાખી દેવાનો છે. જોઈ શકો છો ઓટીપી આવી ગયો છે તો આગળ ઓટીપી નાખી દઉં. ઠીક છે મિત્રો, તો ઓટીપી આવી ગયો છે મિત્રો. ઓટીપી નાખ્યા પછી આપણે આગળ કન્ફર્મ ઉપર ક્લિક કરી નાખશું. જેવું કન્ફર્મ ઉપર ક્લિક કરશો, ઠીક છે મિત્રો, એટલે જોઈ શકો છો જે છે આપણું પેમેન્ટ છે એડ થઈ ગયું છે. જોઈ શકો છો કન્ફર્મ થઈ રહ્યું છે. જોઈ શકો લખેલું આવી ગયું છે સક્સેસફુલ યોર પેમેન્ટ, મતલબ કે 500 રૂપિયા એડ થઈ ગયા છે. આપણે ઓકે કરી નાખશું. જેવા ઓકે કરી નાખશું એટલે આપણું ક્રેડિટ કાર્ડ જે છે એડ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આગળ સાઈડમાં દેખાડે પણ છે. ઠીક છે મિત્રો, તો આ રીતે તમે 500, 1000 જે પણ એડ કરવા હોય પૈસા એડ કરીને કરી શકો છો. જોઈ શકો છો અહીં સાઈડમાં દેખાય પણ છે. બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જાણકારી આપી દીધી કે કઈ રીતે તમે ઠીક છે મિત્રો પેમેન્ટ મેથડ એડ કરી શકો છો. એકદમ સિમ્પલ નાનો એવો વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. આના પછીના વિડીયોમાં ઠીક છે મિત્રો હું તમને આમાં તમારા યુટ્યુબ વિડીયોમાં એડ ચલાવતા શીખવાડીશ, તમારા યુટ્યુબ વિડીયોને પ્રમોટ કરતા શીખવાડીશ, એ પણ ગૂગલ એડની મદદથી. તો મળીએ આના પછીના નવા વિડીયોમાં.